વાપીના 65 વર્ષીય પર્વતારોહક કાંતિભાઈ દ્વારા નર્મદા પરિક્રમા માટે પ્રસ્થાન કરાયું હતું, જે આજરોજ 19મા દિવસે ભરૂચ આવી પહોંચ્યા હતા. પંચ કૈલાસી કાંતિભાઈ 21 નવેમ્બર 2024ના રોજ ઓમકારેશ્વરથી નીકળી મા નર્મદાની પેદલ પરિક્રમા આજે 19મા દિવસે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાંતિભાઈ ભંડારી ગુજરાતના જાણીતા સાયકલિસ્ટ, એથ્લેટ અને પર્વતારોહક છે. તારીખ 30મી સપ્ટેમ્બર 2024ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના આશીર્વાદ લઈ 21મી નવેમ્બર 2024થી પરિક્રમાની શરૂઆત કરી હતી. સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ નર્મદા પરિક્રમા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. કેમ છો ભરૂચ? આજે હું ભરૂચની કડકડતી ઠંડીમાં ચાલીને રાજસ્થાનના સિક્કર જિલ્લાથી આવેલા અભિષેક શર્મા ને વેલકમ કરું છું. અભિષેકજી એક ડિલિવરી બોયનું કામ કરે છે અને અત્યારે એક મિશન પર નીકળ્યા છે ચાલીને આખું ભારત ફરવાનું. તો એમની આ યાત્રાનો મોટો શું છે આપણે અભિષેક શર્માને પૂછીએ. અભિषेक जी बताइए. हर हर महादेव सभी को. तो मेरा नाम अभिषेक शर्मा सिक्कर जिले राजस्थान का रहने वाला हूँ और मैं कर रहा हूँ भारत के 12 ज्योतिर्लिंग 4 धाम का पैदल यात्रा. और इस यात्रा के मोटो के साथ मैं बात करूँ तो चला हूँ इस वजह से हूँ कि भाई जो कि सेव ट्री सेव अर्थ के साथ चला हुआ हूँ. तो आप लोगों को बोलना चाहूँगा जो हर साल जन्मदिन मनाते हैं हम लोग, तो उस जन्मदिन के ऊपर जैसे आज के टाइम पे यंग जनरेशन 5-6 केक तो काट ही लेते हैं एक दिन के अंदर. तो आप लोग एक केक काटिए, बर्थडे है तो एक केक काटिए, लेकिन उसी के साथ में उस पैसे से है ना आप लोग पेड़ लगाइए, जिससे यादगार एक मेमोरीज बन जाएगा. और उसी के साथ में बोलना चाहूँगा धर्म के प्रति जागरूक करने के लिए जो कि 18 से 25 साल के जो यंग जनरेशन है अभी, तो उनके पास टाइम नहीं है. तो उनके लिए बोलना चाहूँगा कि आप लोग है ना अगर टाइम स्क्रीन देखेंगे ना अपना फ़ोन का, तो 6 से 8 घंटे आप लोग वहाँ पे टाइम देते हैं, तो आप लोग आधे घंटे के लिए कम से कम मंदिर में जाया कीजिए, जिससे बहुत आपको पॉजिटिविटी मिलेगा. और इसी के साथ बोलना चाहूँगा हर हर महादेव.